તમને એમ થાય હારું બહુ સારું છે, ખાનદાન બહુ સારું છે, પણ જેમાં મા બાપનો વડીલોનો આશીર્વાદ નથી, જેમાં રાજીપો નથી, કે જે ઘરનું આંગણું તમે છોડ્યું છે ને એનો માથા ઉપર હાથ નથી મૂકાણો, એ કયા ઠેકાણે તમે શાંતિથી બેસી શકો? તમારો જીવ ઉકળતો હોય, તમારો આત્મા તમને ના જ પાડતો હોય, પણ આ શરીર છે ને ક્યાંક પ્રલોભની અંદર આવી ગયું હોય. પહેલી શક્તિ કે જેના ખોળામાં માથું મૂકો ને તો તમને હળવા થવાનું મન થાય, એનું નામ દીકરી. બીજી શક્તિ એટલે આપણી બેન. આ સૂતરનો ધાગો કેટલા રૂપિયાનો આવે? કેટલા રૂપિયાનો આવે? 5 રૂપિયાનો આવે ને, 15 રૂપિયાનો, 50 રૂપિયાનો આવે. આપણે હવે તો હોનાની રાખડીઓ નીકળે એટલે તમને એમ થાય કે બેન એ તો થોડીક વધારે ને કિંમત વધારે ને, પણ આજ 5-15 રૂપિયાનો ધાગો બાંધીને એ માથે ઓવરણા લેતી હોય, ચાંદલો ચોડીને તમને એવું કહેતી હોય કે મારા ભાઈનું ઓભરે ભરાય. અને લગ્ન કરીને જ્યારે જાય ત્યારે માયાભાઈ આહિર બહુ મજાની વાત કરે છે કે લગ્ન કરીને જ્યારે કંકુ થાપા કરીને એના ઘરના માંડવાને વધાવતી હોય કે એના ઘરના ખૂણે ઉપર એક 10-10 આંગળીઓનો એ પંજો પાડીને જાતી હોય ને, તમને એવું કહીને જાતી હોય કે હવે મારે કદાચ સાસરીએ જઈને, ભલે મારું સાસરાએ કરોડોના કોઈક મામેરું ભરવાવાળું હોય, મનગીએ ખબર છે કે તમારા લાખોના મામેરા ભરાય છે. હા કે વાત, સાચી વાત કે નહીં સાહેબ? હા, પણ તેથી દેરાણી જેઠાણી બે કદાચ હું હોઉં ને મારી જેઠાણી બાપની ત્યાં બહુ સારું હોય, એને ત્યાં કદાચ 51 લાખ રૂપિયાનું મામેરું આવે અને તમારે ત્યાંથી મને કાંઈ ન આવે ને મારા ચહેરા ઉપર કાંઈ ફેર નહીં પડે, કારણ કે 10-10 આંગળીઓના નિશાન દેતી જાઉં છું. હવે કદાચ કાલે સવારમાં તમે ભાઈ ભાગે જુદા થાવ ને ભાગ પાડો ને, તેથી મારા અંગૂઠાનો નિશાની છે ને તમારે માંગવા ન આવવી પડે ને, એટલા માટે 10-10 આંગળીઓ દેતી જાઉં છું. આશીર્વાદની હાથે આને બેન કહેવાય. બાકી મારી જેઠાણીને તું કે 11 લાખ રૂપિયાનું મામેરું હોય, ભાઈ તારે 12 લાખનું કરવું જ પડશે. તારે ભાભીના ઘરેણા મૂક્યા હોય તો મૂક્યા હોય, તારે 5 વીઘા વેચી નાખવા હોય તો વેચી નાખ, એટલે આને બેન ન કહેવાય. બેન તરીકે જો આપણે ચૂક કરતા હોય ને તો આટલું સમજો કે જે ઘરને આંગણે તમે ઉછરા છો, જે ઘરને આંગણેથી તમે એક નવી ઓળખ મેળવી છે, અને એ ભાઈના ઉપર તમે ભાર મૂકીને આવો, ભલા માણસ એ આપણે બેન જ નહીં તો એને રાખડી બાંધવાનો તમને અધિકાર નથી. તમે 5 રૂપિયાની રાખડી બાંધીને તમે એને આખી જિંદગીના આશીર્વાદ આપી દેતા હોય, એની સુરક્ષાના આશીર્વાદ આપતા હોય, અને કાલે હવારમાં ઈ દેવામાં ડૂબી જઈને તમને મામેરા કરવામાં આવે તો એમાં કંઈ બેલમાં કંઈ હારા વાત નહીં, એવું ન કહી શકે કાને બેન કહેવાય. એમ એ ટીવીના રિમોટ હાટુથી બાંધી લેવાય, એ 2 રૂપિયાની ચોકલેટ હોય ને એની હાટુથી ભાઈની યારે બાંધી લેવાય, પણ આ સત્તા સંપત્તિ આવે ને એની હાટુથી બાંધવાનો બે ભાઈ ભલે મળે ને જતું કરી દેવાય. એમાં તો આપણી બેનની મહાનતા છે. પેલી મેં તમને વાત કરી દીકરી કેવી છે, બીજી મેં તમને વાત કરી કે બેન કેવી હોય. પોતાના ભાગનું તે જે જતું કરી દે ને એને ખરા હાથની અંદર એને દુનિયા યાદ રાખે. બાકી તમે બાંધી તોડીને તે મારી મવડીને એની પાસે તમે લઈ આવો અને પછી તમે હાર પહેરો તેમાં કંઈ આપણે હારા ન લાગીએ. એના પછી મારે તમને વાત કરવી છે ત્રીજી શક્તિ કે જેનું નામ છે પત્ની. હવે તમને એમ લાગે ને કે હવે અમારી વાતો આવી એમ, પણ આ ટાઢોડું સારું છે, પણ મારી વાત બધી સાચી છે. આ ટાઢોડાની મારા મગજ ઉપર કે મારી વાણી ઉપર ક્યાંય અસર નથી. પત્ની કેવી હોય મને હવે તમે જવાબ આપો તો પત્ની કેવી હોય? આ માઇક લઈને તમે કહેતા હોય તો હું તમારી વચ્ચે આવું. હાલો, આ તમે જવાબ આપશો ને તો તમારા મોઢેથી સાંભળવાની મજા આવશે. આ એકાદા દાદાને પૂછે, કયો નહીં મને, પત્ની કેવી હોય? કેવી હોય સાંભળો. આ અવસ્થા એ બોલાતું નથી. બોલવા ઈ છે ને તો કાલે સવારમાં એમ થાય કે હા 10 વાગ્યાની 5 વાગ્યાની ઓલી ચા જોઈ છે ને, ખાંડ નાખીને ઓલી રકાબીમાં ઓલી ગવણી મૂકીને તો ગવણી ટક કરતી થાય, આટલી બધી ખાંડ નાખેલી, કાલ નહીં મળે. દાદા એ કે કઈ નહીં ન્યા બોલ્યા લે પત્ની કેવી હોય એમ. પણ ઘર પરિવારને હાથ દાદા હવ તો કયું કરતી હોય પત્ની આવી હોય, બરોબર, પણ પત્ની કેવી હોય ખબર છે? હાર્દિક પાંડ્યાને મળીને એવી. બોલો હા, અરે વાહ, મને ખબર પડી તમે જાગો છો. હાલો વાહ, મજા આવી ગઈ. તાલી પાડો એક વખત બધાય માટે, બધા જાગો છો એટલા માટે. ઘણા હવારમાં એમ મને એમ થાય ભેહું વહુ કી નહીં જાય. ભેં દોતા મને આવડે છે એટલે હું કહી શકું. ગાય દોતા ને ભેંસ દોતા આવડે છે, માત્ર એ બોલતા જ નથી આવડતું. એટલે ઘણા તો કેવું છે આ વિડીયો બધા વાયરલ થતા હોય ને તો અમુક કમેન્ટ એવી કે આને ખાલી બોલતા જ આવડે છે, એને ખબર નથી. અહીં જોવા એ તો ખબર પડે ઘણું આવડે છે, અને તને પાણી પાતાય આવડે છે એ ખબર પડે આપણને. પણ અહીંયા મારે વાત તમને કરવી છે કે પત્ની કેવી હોય? હાર્દિક પાંડ્યાને મળીને એવી બિલકુલ ન હોય. લૂંટેરી દુલ્હન, આખી જિંદગીનું ભેગું કર્યું હોય ને પછી એમ કે છૂટાછેડા વખતે 15 લાખ આપો ને તો છૂટાછેડા કરીએ. એટલે ભાઈ 15 લાખનો કરિયાવર લઈ જ નથી આવી, તને એના 15 લાખ રૂપિયા આપીએ. આવીને 15 મહિના રહેવું પડ્યું તોય તને તકલીફ પડીશ, અને તોય સારું લાગે એમાં અમારા ઘરના 8-10 સભ્યોને સારું લાગે એ ભાષામાં ઝાટક્યા છે. 15 લાખ ન મળે તો કે 2 વીઘાનું ખેતર છે ને એ લખી આપો તો છૂટાછેડા થાય. અને અત્યારે પાછું આ કાયદો બેનો નહીં સાંભળે, અને કેટલાય છૂટાછેડામાં મેં જોયું છે. બિચારો ઓલો કંગાળ થઈ જાય અને આને 15 લાખ લઈ લે, 2 મહિના જવા દે પાછા નવા લગ્ન કરે. બોલો, આ બાજુથી જલસા હતા ને ઓલી બાજુથી જલસા, પણ કોકનો ટકો કરીને તમે માથામાં વાળ ઉગાડાય નહીં. પત્ની એવી હોય
સૌથી પહેલાં તો તમારા ઘરને આંગણે આવેલો માણસ છે ને, કોઈ પણ માણસ, કોઈ પણ અતિથિ એ ભૂખ્યો ન જાય. તમારી આંગણે આવનારું કોઈ પણ માણસ છે ને, એના હૈયાને ટાઢક થાય ને, આવી ભાષા એને સાંભળવા મળે. પત્ની એવી હોય કે પુરુષ બહારથી થાક્યો પાક્યો આવે ને તો અંદરથી એનો થાક ઉતરી જાય, કારણ કે એક સરસ મજાની સ્માઇલ આપે, એક પાણીનો ઠંડો ગ્લાસ આપે તો એનો ભાર દુનિયાનો થાક ઉતરી જાય. અને એવું કહેવાય છે કે સ્ત્રી માટે કદાચ કોઈ દુનિયાની સૌથી મોટામાં મોટી સેવા હોય ને તો એ સેવા છે કે ઘરનો પુરુષ હોય, એમાં ભાઈ આવતો હોય, પતિ આવે, પિતા આવે, સસરા આવે, એ થાક્યા પાક્યા ઘરને આંગણે 6-7 વાગે સાંજે આવે અને એને કોઈ જાતની ફરિયાદ ન કરે, એક ગ્લાસ સરસ મજાનો પાણીનો ખાલી ઠંડો પાય ને, આ એને દિવસની સૌથી મોટામાં મોટી સેવા છે. આ તો છોકરાઓને કહી રાખીએ હાંજે આવવા દે તાર પપ્પાને. પપ્પાને માથે હું કંઈ 2 શિંગડા છે, એ કે રાક્ષસ જેવા છે, તો હાંજે આવવા દે તાર પપ્પાને, હાંજે આવવા દે તમારા ભાઈને, કે હાંજે આવવા દે તમારા દીકરાને. બધું ન કહું મને કહેજો. અલ્યા ભાઈ, આપણે એવા નથી, આપણે એમાં આવે, આપણામાં આવ્યું આવે જ નહીં. મિથિલા કા કનકન ખીલા, જમાઈ રાજા રામ મિલા. રામ જેવા જેના પતિ હતા, અયોધ્યા જેવું જેનું કુળ હતું, અને તેમ છતાંય સુનૈના એને અને જનક રાજાએ દીકરીને વડાવી દીધી, એકને દીધી ને એની બીજી 3 દીધી. બોલો, આટલું સરસ કુળ હતું, આટલા સરસ જમાઈ મળ્યા હતા, તેમ છતાંય તે દુઃખ આવ્યું ને આવ્યું. આ વિધાતાનું લખેલું છે. તમે કે હું ગમે એટલું સારું ગોતીએ, ઘરની અંદર કદાચ આવડો મોટો બંગલો ગોતીને બંગલા અંદર 20 એસી હોય ને, તમને એમ થાય કે હા બહુ હરખાય છે, પણ એસીનું રિમોટ ધીમું કરવા માટે આપણી પાસે રાખવું પડે ને, ગોદડાનું પોણા ભાગનું પાર્ટ હોય ને આપણી જ પાસે રાખવું પડે, કારણ કે આપણને આદત જ નથી. હરખાઈ મળી ગઈ છે, પણ તમારું એવું જીવન જ નથી, તમારી એવી લાઈફસ્ટાઈલ જ નથી કે જેવું તમારે મળ્યું છે. પણ તેમ છતાંય સીતાજીનું ઉદાહરણ તમને મને શીખવે છે. બીજા સીતાજી એ શીખવે છે કે તમને યાદ હોય તો તમે રામાયણની અંદર એને જોયું હશે કે એક પેલું ધરા હોય ને, એક એનું જ્યારે પણ રાવણ એને અડવા આવતો ને, જ્યારે એની નજીક આવતો ને, અડવા તો ન કહી શકે, એની તો તાકાત નથી એને અડી શકે. એ સ્ત્રી જ્યારે નજીક આવે ને ત્યારે એક ધરો હોય ને, એનું એક નાનકડું એવું ખડ છે ને આડું રાખે અને પછી જ એની વાત કરે, કંઈ પણ કરવાની હોય ને તો, અને માથું નીચું રાખીને વાત કરે. કોઈ દી એને ઊંચું રાખીને માથું નથી વાત કરી. તમને એવું થાય છે કે સીતાજીને હરણ થયું એમ,